નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજે આપણે સ્વાધ્યાય 7.2 છે એની શરૂઆત કરવા જઈએ છીએ એની અંદર દાખલા નંબર 1 બિંદુઓ -1 7 અને 4 3 ને જોડતા રેખાખંડનો 2:3 પૂર્વક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો આપણે અહીંયા એક બિંદુ લઈ લઈએ રેખાખંડ AB જે છે એની અંદર બિંદુ P એવું છે જે AB નો A તરફથી 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે બરાબર એટલે કે અહીંયા આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરવાનો છે જો પૂરેપૂરું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીંયા બિંદુ PA પહેલો વાક્ય લખીશું આપણે બિંદુ PA રેખાખંડ AB નો 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે તેથી બિંદુ P ના યામ xy બરાબર હવે આપણે ફરજિયાત ખાસ દાખલાની અંદર વિભાજન સૂત્ર છે લખીશું કારણ કે સૂત્રના પણ ગુણ હોય છે સૂત્ર અવશ્ય લખવાનો આગ્રહ રાખવાનો સૂત્ર તૈયાર કરી દેજો જો સૂત્ર આવું છે m1x2 m2x1 છેદમાં m1 m2 એવું જ y યામ માટે m1 y2 m2 y1 છેદમાં m1 m2 બરાબર જો m માટે 1 લીધો તો x માટે 2 છે પછી આમાં ક્રમ બદલી દેવાનો બગડો છે m ને આપી દેવાનો 1 છે x1 x ને આપી દેવાનો આ રીતે m1x2 m2x1 છેદમાં m1 m2 અહીંયા m1y2 m2y1 છેદમાં m1 m2 આ સૂત્ર વ્યવસ્થિત તૈયાર કરી દેવાનો જો યામ લખતા ખૂબ જ ચોકસાઈ રાખવાની જો અહીંયા આપણા આકૃતિ દોરી જો આકૃતિ દોરવાથી તમને દાખલો ગણવામાં ખૂબ સરળતા રહે તો બને ત્યાં સુધી આકૃતિ દોરવાનું તમને યામ લખવામાં ખૂબ જ ચોકસાઈ રહેશે m1 બરાબર 2 છે તો m1 ની જગ્યાએ 2 લખીશું હવે m1x2 x2 એટલે m1 થી દૂરનો x યામ તો દૂરનો x યામ કેટલો છે 4 છે એટલો મતલબ અહીંયા x2 આપણી પાસે 4 છે તો અહીંયા 2 કૌંસમાં 4 લખીશું પ્લસ m2 બરાબર 3 છે તો ત્યાં 3 લખીશું કૌંસમાં m2 થી દૂરનો x યામ એટલે કે x1 કેટલો છે -1 છે છેદની અંદર જે 2 અને 3 છે બંનેનો શું કરી દેવામાં m1 આપણી પાસે 2 છે m2 3 છે તો 2 3 યામ લખવામાં ખૂબ જ ચોકસાઈ રાખવાની ચલો m1 ફરી પાછા 2 y2 m1 થી દૂરનો y યામ કેટલો છે -3 છે તો -3 લખી દઈશું પ્લસ m2 3 છે m2 થી દૂરનો y યામ કયો છે 7 છે તો 3 કૌંસમાં 7 છેદની અંદર ફરી પાછા 2 અને 3 નો શું કરી દેવાનો સરવાળો કરી દેવાનો બરાબર અહીંયા અંશનું સાદું રૂપ આપીએ તો 2 ચોક 8 પ્લસ ગુણ્યા માઈનસ એટલે -3 માંથી 1 3 એકા 3 નીચે 2 અને 3 5 અહીંયા પ્લસ ગુણ્યા માઈનસ એટલે -2 તારે 6 3 સીતા 21 છેદમાં 2 અને 3 5 હવે આગળ 8 માંથી 3 જાય તો 5 છેદમાં ઓલરેડી 5 છે જ 21 માંથી 6 જાય તો 15 ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી થાય કે 6 જાય તો 15 વધે 21 મોટા પ્લસ નો જવાબ શું આવે પ્લસ આવશે બરાબર હવે જો અહીંયા છે છેદ ઉડાડવા છે ઉડાડ દો અહીંયા ઉપરની જે 5 5 સરખા છે એટલે ઉડી જશે એટલે 1 વધશે અહીંયા 5 નો ઘડિયો 15 આવે ત્યાં સુધી બોલો 5 તારી 15 એટલે
3 વધશે તો x યામ p નો 1 મળશે અને y યામ કેટલા મળશે 3 એટલે ખૂબ જ સરળ દાખલા છે વિભાજન સૂત્ર ખાસ તૈયાર કરી દેજો અને યામ લખતા ખૂબ જ ચોકસાઈ રાખવાની અને હવે સાદુરૂપ ચોકસાઈ પૂર્વક આપી દો એટલે તમને જવાબ મળી જશે દાખલા નંબર 2 બિંદુઓ 4 1 અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો આપણે અહીંયા રેખાખંડ AB જે અહીંયા લીધો છે આ બંને બિંદુઓને જોડતો રેખાખંડ આપણે AB લીધો છે એના 3 ભાગ કરતા હોય બિંદુઓના યામ શોધવાના છે તો આના 3 ભાગ કરતા હોય બિંદુઓ કેટલા છે તો આપણને 2 બિંદુઓ મળે હંમેશા જેટલા ભાગ કરો એનાથી એક બિંદુ ઓછું મળતું હોય કોઈ રેખાખંડ છે એના 2 ભાગ કરતા બિંદુઓ કેટલા મળે તો ફક્ત એક જ બિંદુ મળે જો એના 3 ભાગ કરવા હોય તો આપણને વચ્ચે 2 બિંદુઓ મળે તો આપોઆપ 1 2 અને 3 ભાગ થઈ જશે જો તમારે એ રેખાખંડના 4 ભાગ કરવા હોય તો જેટલા ભાગ કરવાના એનાથી એક બિંદુ ઓછું લેવાનું તો એવા કેટલા બિંદુઓ મળે 1 2 અને 3 તમે 1 2 અને 3 બિંદુઓ લેશો તો આપોઆપ જે 4 ભાગ છે બની જશે 1 2 3 અને 4 ભાગ આપોઆપ બને ટૂંકમાં જેટલા ભાગ કરવાના હોય એનાથી એક બિંદુ ઓછું લેવાનું તો અહીંયા આપણે ટોટલ આ રેખાખંડના 3 ભાગ કરવાના છે તો તમે 2 બિંદુઓ વચ્ચે લો એટલે આપોઆપ રેખાખંડના 3 ભાગ થઈ જાય તો ત્રિભાગ બિંદુઓ કેટલા મળે આપણને 2 બિંદુઓ મળે તો એ બંનેના યામ આપણે શોધવાના છે સૌપ્રથમ જો અહીંયા રેખાખંડના સરખા 3 ભાગ થયા છે 1 2 3 ત્રણે 3 ભાગ સરખા છે તો અહીંયા am જેટલો ભાગ છે ને આપણે 1 કહીએ અને બાકીના બે ભાગનો સરવાળો કરીએ 1 ને 1 2 તો અહીંયા m1 બરાબર 1 મળશે અને m2 બરાબર કેટલા મળશે 2 તો બિંદુ m જે છે AB નો 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું કહી શકાય તો એના આધારે આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરી આના દાખલો ગણી શકીએ દાખલો IMP છે પૂરેપૂરું ધ્યાન આપજો બોર્ડની અંદર પૂછાયેલો છે તો અહીંયા પહેલા તો બંને બિંદુઓ ધારી લઈએ કે ધારો કે m અને n એ AB ના ત્રિભાગ બિંદુઓ છે એ લખી લઈએ ધારો કે બિંદુઓ m અને n એ રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ છે એમાંથી m જે છે રેખાખંડ AB નો 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે એ લખીએ બિંદુ m એ AB નો 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કર્યો છે તેથી લખીશું તેથી m ના યામ બરાબર આપણે અહીંયા સૂત્ર વાપરીશું સૂત્રને યાદ કરો પહેલા દાખલાની અંદર હમણાં જ લખ્યું આપણે m1x2 m2x1 છેદની અંદર m1 m2 અલ્પવિરામ y યામ માટે m1y2 m2y1 છેદમાં m1 m બરાબર છે હવે યામ ખૂબ જ ચોકસાઈથી લખીશું યામ લખતી વખતે ખૂબ જ ચોકસાઈ રાખવાની ચલો m1 બરાબર કેટલા છે 1 x2 એટલે m1 થી દૂરનો યામ x2 કેટલો છે -2 કૌંસમાં લખીશું -2 ચલો m2 કેટલા છે 2 m2 થી દૂરનો x યામ કેટલો છે 4 એટલે કે x1 બરાબર કેટલા છે 4 નીચે હવે બંને ગુણોત્તરનો સરવાળો કરવાનો છે 1 2 અહીંયા જો હવે y યામ માટે
m1 ફરી પાછા એક જ છે અને એનો દૂરનો y આમ કેટલો છે -3 પ્લસ m2 2 છે દૂરનો y આમ કેટલો છે -1 છે છેદની અંદર 1 + 2 બરાબર. હવે જો વ્યવસ્થિત સારી રીતે સાદું રૂપ આપી દેવાનું પ્લસ ગુણ્યા માઈનસ એટલે -1 2 2 ચલો 2 ચોક 8 નીચે 1 ને 2 કેટલા થશે 3 અહીંયા જુઓ તો પ્લસ ગુણ્યા માઈનસ એટલે -1 તારી 3 -3 પ્લસ ગુણ્યા માઈનસ એટલે -2 કા 2 નીચે 1 ને 2 3 હવે જો આગળ આનું સાદું રૂપ હજુ આગળ વધારીએ તો આ માઈનસ છે પ્લસ છે ચિહ્નો જુદા જુદા એટલે બાદબાકી થશે 8 માંથી 2 જાય તો 6 8 મોટા એ પ્લસ એટલે જવાબ શું આવે પ્લસ મોટા અંક આગળનું ચિહ્ન જવાબમાં આવે નીચે આવશે 3 અહીંયા બંને ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના સરવાળો કરવાનો તો 3 ને 2 કેટલા આવશે 5 અને બંને આગળ માઈનસ એટલે જવાબ શું આવે માઈનસ તો માઈનસ બંને આગળ સમાન ચિહ્ન હોય જવાબમાં આવી જાય હવે જો એ નાનકડો છેદુડેવો છે ઉડાડી દઈએ 3 2 6 અહીંયા કઈ છેદુડેવો છે નહીં તો અહીંયા આપણને x યામ 2 મળશે y યામ -5/3 મળશે તો બિંદુ m ના યામ મળી ગયા આપણને x યામ અહીંયા આપણને 2 મળ્યો અને y યામ -5/3 મળ્યા બરાબર છે હવે જો બિંદુ n ના યામ તમારે શોધવા હોય તો જેમ આપણે 1/2 ગુણોત્તર લીધો છે એમ આ બે ભાગ ભેગા કરો તો 2/1 લખીને આ બિંદુ n ના યામ શોધી શકાય પરંતુ બીજું મેં થિયરી તમને એક સૂત્ર લખાવ્યું છે મધ્ય બિંદુ સૂત્ર તો એ મધ્ય બિંદુનો ઉપયોગ કરો તો વિભાજન સૂત્રનો ઉપયોગ ના કરો પણ સરળતાથી આપણને n ના યામ મળી જાય તો એની અંદર શું છે બિંદુ n છે આ રેખાખંડ MB નું મધ્ય બિંદુ છે તો એની અંદર x યામ નો સરવાળો ભાગ્યા 2 y યામ નો સરવાળો ભાગ્યા 2 કરીને સરળતાથી તમે બિંદુ n ના યામ શોધી શકશો એટલે વિભાજન સૂત્ર છે એનો ઉપયોગ કરવો પડે નહીં અને સરળતાથી જવાબ આવી જાય ભૂલ પડવાની સંભાવના ઘટી જાય એકદમ કારણ કે વિભાજન સૂત્રમાં યામ લખતી વખતે ખૂબ જ ચોકસાઈ રાખવી પડે સાદું રૂપ પણ ખૂબ ચોકસાઈથી આપવું પડે બરાબર તો અહીંયા n ના યામ મેળવવા માટે તમારે મધ્યબિંદુ સૂત્રનો જ ઉપયોગ કરી દેવાનો એ ખૂબ સરળ રહેશે બરાબર અહીંયા આપણે લખીએ બિંદુ n એ MB નો મધ્યબિંદુ છે બિંદુ n એ MB નું મધ્યબિંદુ છે તેથી n ના યામ બરાબર આ મધ્યબિંદુ સૂત્ર એ લખવાની જરૂર નથી અહીં ક્યારે x1 કહીએ તો આને x2 કહેવાય x1 x2 ભાગ્યા 2 y1 y2 ભાગ્યા 2 બરાબર તો અહીંયા x યામ કેટલો છે 2 અહીંયા x યામ કેટલો છે -2 છેદમાં 2 હવે y યામ નો સરવાળો ભાગ્યા y1 y2 ભાગ્યા 2 તો અહીંયા y1 આપણી પાસે કેટલા છે -5/3 પ્લસ y2 કેટલા છે -3 છે છેદની અંદર તો 2 જ આવે બરાબર છે હવે આમ સાદું રૂપ આપીએ એટલે આપણો જવાબ આપણને મળી જશે આ +2 છે આ -2 છે 2 માંથી 2 જાય તો 0 0 ભાગ્યા 2 હવે અહીંયા જુઓ તો અંશની અંદર આ 3 આપણે લસા લેવો પડશે -5 પ્લસ અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરો તો 3 તરી 9 કેવાનો આવશે -9 છેદમાં 2 હવે જો તગડો છે અંશના છેદમાં છે એટલે ક્યાં આવશે અહીંયા છેદમાં આવી જશે બરાબર અંશના છેદમાં હોય ને એ આમ છેદમાં આવી જાય 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો એટલે જવાબ 0 જ આવે અહીંયા -5 ને -9 બંનેના ચિહ્નો સમાન છે એટલે સરવાળો થાય 5 ને 9 14 બંને આગળ માઈનસ છે એટલે જવાબ શું આવશે માઈનસ આવશે અને તગડો છે એને નીચે લાવી દો હવે 3 * 2 અહીંયા નાનકડો એક છેદુડેવો છે એ ઉડાડ દઈએ 2 નો ઘડિયો 14 આવે ત્યાં સુધી બોલો તો 2 સીધા 14 બરાબર છે x યામ 0 y યામ માઈનસ અંશમાં વધ્યા 7 છેદમાં વધ્યા 3 તો આપણને બિંદુ n ના યામ છે એમાં x યામ 0 મળ્યો
અને y આ -7 તૃતીયાંશ મળે બરાબર. તો આ રીતે સરળતાથી આ દાખલો ગણી શકાય. IMP છે, સમજીને તૈયાર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં સરસ્વતી.